આવો વરસાદ દે એમાં પડે તો મજા આવી જાય ને. આ જળવાયુ આપણે છે અહીંયા કરે કેવો ધોધ પડે છે પાણીનો. જો બેરિકેડ લાગેલું છે, જો પાણી ફૂલ ધોધ આવે છે. આખો કૂવો છે ને પાણીથી ભરાઈ ગયો છે. બાજુ ઝરણું પડે છે, એક બાજુ પહાડીઓ, વચ્ચેથી રસ્તો કાઢ્યો છે. વિચારો પાણી કેમ પડેલું ભાઈ. આ જગ્યાએ જવું છે. ગુજરાતી તો કેમ છો બધા? હર હર મહાદેવ, જય માતાજી. શરૂ કરીએ આજનો વ્લોગ. ભાઈ આજે હું છું હરિશ્ચંદ્રગઢ. કાલે પહોંચી આવ્યો હતો ને ભાઈ, જરાક મારા ચારે બાજુનો તમે નજારો જુઓ, કેટલું સુંદર લાગે છે, કેટલું મસ્ત લાગે છે ને. આમ જુઓ ભાઈ, એક નંબર છે. અને હવે હરિશ્ચંદ્રગઢની આજ ટ્રેકિંગ કરવાની છે. આ જુઓ ભાઈ, જોરદાર. અને કાલ રાતના જોરદાર વરસાદ થયો હતો ભાઈ, જોરદાર વરસાદ થયો હતો. આ જુઓ પાણી થઈ પડ્યું. આ અહીંયા કને કન્ટિન્યુ આ વરસાદની મોસમ મતલબ 4 મહિના અહીંયા કને કન્ટિન્યુ ફૂલ વરસાદ હોય, ફૂલ. અને મેં મારી રીતે પૂરી સેફટી, રેનકોટ ને છત્રી નાન તેન બધું લઈ લીધું છે. અને હવે ચડવાનું છે ઉપર. હરિશ્ચંદ્રગઢની ટ્રેકિંગ કરવી છે. ત્યાં ઉપર મહાદેવનું મંદિર પણ છે, તો એના દર્શન કરશું. અને ગઢ આપણે જોઈએ કેટલો એક્સપ્લોર કરી શકીએ, કેમ કે વરસાદની મોસમ છે એટલે આપણે વધારે ગઢ એક્સપ્લોર કરશું બધું કરશું. હાલો, તો ટાઈમ પણ ઓછો છે. આપણે 11 વાગ્યા પહેલાં નીચે ઉતરવાનું છે, કેમ કે 11 વાગે અહીંયા છે ને બસ છે. એ બસ મને અહીંયા રાજુલ સુધી લઈ જશે, કેમ કે એના પછી કાંઈ પણ સાધન મળશે નહીં. એટલે 11 વાગ્યા પહેલાં મારે નીચે આવવાનું હોય. અને ફટાફટ ચડીએ, ફટાફટ ઉતરીએ અને ફટાફટ એક્સપ્લોર કરીએ બધું. આ જુઓ ભાઈ, પાણી જુઓ ભાઈ સાહેબ, જોરદાર હે. ઓ હાલો ફટાફટ હાલો. આ દેવનું મંદિર છે, ત્યાં મોટી શિવલિંગ છે. એ શિવલિંગ કેવું કહેવાય ખબર છે, 4 પિલરમાં ઊભું હોય ને કોઈ પણ મંદિર, એ 3 પિલર એક જ પિલરમાં છે. 3 પિલર તૂટી ગયા છે. જે 3 પિલર છે ને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગનું પ્રતિક માનવામાં આવે છે. અને જે પિલર વધ્યું છે ને એ કલયુગ કહેવાય છે. જ્યારે એ પિલર તૂટી જશે ને એટલે કલયુગ સમાપ્ત. તે દિવસ બધી આખી સૃષ્ટિ પૂરી થઈ જશે, એમ બધા ખતમ થઈ જશે, બધું ખતમ થઈ જશે. તો અહીંયા માન્યતા છે ભાઈ. તો મેં કીધું આ મહાદેવનું મંદિર છે તો આપણે એક્સપ્લોર કરવું તો બને જ છે. તો હાલો ભાઈ, હવે ફટાફટ જઈએ. અને આ જો હરિયાળી જુઓ તમે, હરિયાળી. તો સવારના વાગ્યા છે 7. વરસાદ જુઓ જરા, કેટલી નદી હાલી ગઈ છે ભાઈ. પાણી જુઓ, પાણી હે ને કેટલું પાણી હાલે છે. આ જુઓ ભાઈ સાહેબ, પાણી. આ જીવ હે પાણી હે ને. વરસાદ કેવો હારે રહ્યો, જોરદાર વરસાદ છે યાર. આવો વરસાદ દે એમાં પડે તો મજા આવી જાય ને ભાઈ. હરિશ્ચંદ્રગઢની ટ્રેકિંગ છે ને અહીંયાથી શરૂ થાય છે. આ જુઓ ભાઈ, અહીંયાથી હરિશ્ચંદ્રગઢ લખેલ છે અને અહીંયાથી હવે શરૂ થાય છે. અને અહીંયા મને હરિશ્ચંદ્રગઢ લખેલું છે. તો હવે અહીંયાથી નીકળશું આગળ. અને અહીંયા નિયમ ને બીયમ છે ને, તમારે વાંચવું હોય તો વાંચી લેજો. અને હું તો અહીંયા નીકળું છું આગળ. જો અહીંયા બોર્ડ મારેલો છે, કલસુભાઈ હરિશ્ચંદ્રગઢ અભયારણ્ય, હરિશ્ચંદ્રગઢ. તો આમાં 4 પોઈન્ટ છે. અને આમ તો પોઈન્ટ તો ઘણા છે, પણ મેઇન 4 પોઈન્ટ છે. એમાં આપણે આ બાકીના 3 રહ્યા ને, આ પુષ્કરણી કુંડ એકવાર ચલો જી આવશું. અને કેદારલિંગ છે ને, મેઇન તો હું જ આવું છે કેદારલિંગે. આ જો સામે તમને દેખાતું હશે કેદારલિંગ, આ જગ્યાએ જવું છે. અને બાકી આ બે જે જગ્યા છે ને ભાઈ, એ જગ્યા અત્યારે આ મોસમમાં દેખાશે જ નહીં. એમ ધુમ્મસ એટલી રહેશે ને કે ખબર જ નહીં પડે. તો આમ જગ્યાએ જાશું તો ખબર નહીં પડે કે આ જગ્યા કઈ છે. એટલે આપણે કેદારલિંગ બાજુ આગળ વધશું. તો આ બાજુથી જવાય છે. જુઓ ભાઈ, આ જ રસ્તો છે ગલિયાવાળો. તો આ રસ્તામાંથી આપણે પાર કરશું અને આગળ વધીએ. જોઈએ કે ક્યારે પહોંચું ક્યારે નહીં પહોંચીએ. બે લઈ આવ્યો, સારું કર્યું. રેનકોટ છત્રી બે લઈ આવ્યો, કેમ કે વિડીયો બનાવવો હોય તો કેમેરો ઘડીઓરી પલળી જાય તો મેળ કેમ આવે ભાઈ. એટલે છત્રી લઈ આવ્યો ભેગી. શું હોય થોડું. અને આમાંથી આપણે હાલીને જવાનું હોય. આ જો છે ને. તો ચલો. વરસાદ બહુ જોરદાર છે અને ફૂલ વરસાદ છે, ફૂલ ભાઈ. આ જુઓ
પવન એટલો હાલે એરો ભાઈ. જગ્યા જો તમે જગ્યા. ઓ યાર શું મસ્ત ઝરડું વહીને આવે છે યાર. એક નંબર. આ જો ભાઈ સાહેબ, એક નંબર એક નંબર. મજા. આવા ખૂબસૂરત ઝરણામાંથી આગળ વધવાનું છે. સુંદર રસ્તાઓમાંથી યાર ભાઈ સાહેબ ઝરણું વહીને આવે છે. આ જો જોરદાર છે બાકી. ભાઈ સાહેબ શું રસ્તો છે યાર. એક નંબર રસ્તો છે, એક નંબર ભાઈ. સામે જે ઝરણું ને એના પાછળથી જાશું અને ઝરણું આપણે આગળથી પડશે. આ જો ભાઈ કેવા મોટા ઝરણા અહીંયાથી દેખાય છે. નીચે નદી વહીને જાય રહી. જુઓ તમે અત્યારે માનશો હું છું ને, આ મોટી પહાડી છે, પર્વત છે, અને એના ઉપરથી જે ઝરણું પડતું હોય ને એ ઝરણાની બરાબર નીચે શું ભાઈ. આ જુઓ આ ઝરણું પડે છે અહીંયા કને. આ પડેલું જો, અને આ પર્વત છે. આ પર્વતની નીચે છે અહીંયા કને ભાઈ. આ છે મોટું ઝરણું વહે છે. આ ઝરણું આવ્યું, આ પડે છે અહીંયા કને. કેવો ધોધ પડે છે પાણીનો જો. અને આ અહીંયા કને મોટી પહાડી છે, તો પહાડીને વચ્ચોવચ્ચ હું છું. આ રસ્તો એવી રીતે બનાવ્યો છે કે એક બાજુ ઝરણું પડે ને એક બાજુ પહાડીઓ, વચ્ચેથી રસ્તો કાઢ્યો છે. વિચારો તમે હરિશ્ચંદ્રગઢનો કેટલા સુંદર દ્રશ્યો છે ભાઈ. આ જુઓ ખાલી વ્યૂ જો, વ્યૂ. પાણી કેમ પડેલું ભાઈ. આ જો પાણી પડે કેવો જો છે ને. આગળથી રસ્તો બંધ થઈ ગયો છે વરસાદના કારણે. આ જુઓ ભાઈ આગળથી રસ્તો એકદમ બંધ થઈ ગયો છે. ફૂલ પાણી ભર્યું છે. તો યાર આપણો હરિશ્ચંદ્રગઢ હવે આગળ સુધી નહીં જવાય. જેટલા સુધી અવાતું હતું એટલા સુધી આવી ગયો. આ જો સામે જે દેખાયું ને એ બેરિકેડ લાગેલું જો ભાઈ, એ ત્યાંથી જવાનું છે. રસ્તો આખો બંધ થઈ ગયો છે ભાઈ. આના કારણે બેરિકેડ લાગેલું છે. જો પાણી ફૂલ ધોધ આવે છે એના કારણે શું થયું છે ખબર છે, આખો રસ્તો પાણીથી ઢકાઈ ગયો છે. આ જો આખો પાણીથી રસ્તો ડૂબી ગયો છે, એટલે આગળ જવાશે નહીં. અફસોસ કે આટલો ઉપર આવીને આટલો જ રહી ગયો છે. જો આટલો જ રહી ગયો. હા મેં દેખાયો ને એટલું ચડવાનું હતું ખાલી, આટલા માટે રહી ગયું. અહીંયા આ પાણીનો ધોધ ઘણો છે. તો હવે એ જે આગળ પહાડી ઉપર પડતો હતો ને એ આ ડાયરેક્ટ રસ્તા ઉપર પડે છે ને એના કારણે રસ્તો આખો પાણીથી ભરી નાખ્યો છે. રસ્તો દેખાતો જ નથી. એમ રસ્તો છે ક્યાં કે એ જ નથી દેખાતો. એટલે ભાઈ હવે આપણે આ ટ્રેક પૂરો નહીં થાય એમ. જ્યાં આપણે જવું હતું ને ત્યાં સુધી નહીં જવાય, પણ આટલો ઉપર તો હું આવી ગયો હતો જમીનથી. આ જો તમને દેખાય છે કેટલો ઉપર આવી ગયો છું. તો હવે અહીંયાથી આપણે પાછા વળશું. આ જો પાણી જુઓ, આટલો બધો વરસાદ છે. રસ્તો પૂરો થઈ ગયો છે. હવે રસ્તાના કારણે આપણે પાછું જવું પડે છે, કેમ કે રસ્તો છે નહીં. હાલો હવે પાછા વળીએ. અને ચલો કાંઈ વાંધો નહીં યાર, બીજી વાર ક્યારેક આવશું તો આપણે આ ટ્રેક પૂરો કરશું. સપ્ટેમ્બર મહિનામાં બેસ્ટ છે આવવાનો ટાઈમિંગ. સપ્ટેમ્બર છે વરસાદ, પવન તો જુઓ તમે, પવન ભાઈ. અહીંયા આવવાનો ટાઈમિંગ જે છે ને એ વરસાદનો નથી, ક્યારનો છે ખબર છે. અહીંયા આવવા માટે બેસ્ટ ટાઈમિંગ છે સપ્ટેમ્બર. ઓગસ્ટ છે નહીં, ઓક્ટોબર છે નહીં, ઓગસ્ટ હાલેરો ને. હા જુલાઈ, ઓગસ્ટ. આના પાછલો જે મહિનો છે ને સપ્ટેમ્બરમાં આવો બેસ્ટ. વરસાદ નહીં હોય અને બીજું શું ખબર છે કે તમને ચારે બાજુ હરિયાળી જોવા જડશે. તો ત્યારે જ આવજો, બેસ્ટ છે. આ ટાઈમિંગ બરાબર નથી હરિશ્ચંદ્રગઢ આવવા માટે. તો મારે તો તમને એ જ બતાવવું હતું. મને ખબર જ હતી આ ટાઈમિંગ બરાબર નથી, પણ તમને મારે કહેવું હતું કે ભાઈ ચલો આપણે એક્સપિરિયન્સ કરતા આવીએ. અનુભવ કરવો જરૂરી છે. આપણે ક્યારે આવશું ખબર? બીજી વાર આવશું સપ્ટેમ્બર મહિનામાં, કે પછી બીજી ક્યારેક સાફ ટાઈમ હશે ને એવા ટાઈમે આવશું. આપણે કોમકાંડ જે બધું જેટલું છે ને એ બધું એક્સપ્લોર કરશું. અત્યારે કદાચ આપણે ઉપર પહોંચી જાત ને કાંઈ જોવા ન જડત. ઉપર જે શિવલિંગ છે ને એ શિવલિંગે પાણીથી આખું ઢકાયેલું હોત, કાંઈ જોવા ન જડત. પણ વાંધો નહીં, કેમ કે વરસાદ બહુ છે. એમ ફૂલ વરસાદ છે, ફૂલ ભાઈ. એટલો વરસાદ છે ને કસમથી બસ આવો વરસાદ તો બીજી ક્યાંય નથી જોયો યાર. એટલો વરસાદ છે અને આ કાંઈ રસ્તો આમ જો ખબર નથી પડતી ક્યાં જવાનું ને ક્યાં નહીં જવાનું. આખો જંગલ એરિયો છે અને આવું પાણી વહે છે ભાઈ. ઓહ જોરદાર યાર. આમ જુઓ ભાઈ, કાંઈ ખબર નથી પડતી કઈ ક્યાં જવાનું ક્યાં નહીં જવાનું.
તો ચલો ભાઈ આપણે છે ને નીચે ઉતરી આવ્યા છીએ અને હવે આમ જો આ જગ્યા હું પહોંચ્યો જ્યાંથી આપણે ઉપર ચડ્યા હતા ને તો ઉપરથી અહીંયા નીચે ઉતરી આવ્યો છું અને નીચેનું મોસમ ઠીક છે, ઉપરનું મોસમ ખરાબ હતું ભાઈ, બહુ ખરાબ હતું અને રસ્તો પણ આ તે બધું બંધ હતું એટલે આપણે જઈ ના કે યાર બહુ અફસોસ થાય છે અને પબ્લિક પણ કોઈ નથી આજે. આ જુઓ ભાઈ હાઈ એલર્ટમાં છે, હાઈ એલર્ટમાં વરસાદમાં એટલું વરસાદ છે અને આપણે કેદાર જ્યોતિર્લિંગના દર્શન કરવા હતા પણ ના કરીએ ગયા. જ્યોતિર્લિંગ નહીં, કેદાર શિવલિંગ છે, સોરી જ્યોતિર્લિંગ તો કેદારનાથ જ છે. તો કેદાર શિવલિંગ કરીને છે અહીંયા કને જે 3 પિલ્લર હોય છે ભાઈ, 4 પિલ્લરથી મંદિરનું છે, 4 પિલ્લરનું. એમાં કહેવાય છે કે 4 યુગ પ્રમાણે છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. એમાં જે 3 યુગ પૂરા થઈ ગયા ને એ 3 યુગના જે પિલ્લર છે પડી ગયા છે અને એક યુગનો જે આ કલયુગનો પિલ્લર એમને ઊભો છે. એક જ પિલ્લર ઉપર આખું મંદિર ઊભું છે, એ કેદાર લિંગ છે ભાઈ ત્યાં આગળ મહાદેવનું. તો દર્શન ત્યાં આગળ થાય છે બહુ સારા, પણ આજ દર્શન ના કરાવી શક્યો પણ કાંઈ વાંધો નહીં, આપણે ક્યારેક બીજી વાર જ્યારે આવશું ને ભાઈ ત્યારે તમને એવા દર્શન કરાવી દઈશું. આખો કૂવો છે ને પાણીથી ભરાઈ ગયો છે ભાઈ, આખો કૂવો પાણીથી ભરાઈ ગયો છે અને આ જો આખું કેવું છે અને જાયાવાળા તો જાય જ છે ભાઈ. આ બધી પબ્લિક ગુજરાતી છે અને મને કેટલી બધી પબ્લિક સામે આવી, મારી સામે આવી, બધી પબ્લિક ગુજરાતી હતી, બધી પબ્લિક ગુજરાતી હતી. એ કે ઝરણું છે ને ભાઈ, ઝરણાથી નીચેથી જવાતું હતું, એ બધા પહેલી વાર ગયેલા હતા ને હવે મેં કીધું હવે આપણા કને એટલો ટાઈમ છે નહીં કે આપણે પાછા જઈએ જગ્યાએ, તો મેં એમાં સ્કીપ કરી નાખ્યું એમ. મેં કીધું હવે વાંધો નહીં, હવે પબ્લિક તો ઘણી ખરી ગઈ છે ઉપર, ગુજરાતી પબ્લિક ઘણી ગઈ છે સમજો ને. મને નહીં આવ્યા તો 100થી વધારે પબ્લિક સામે આવી હતી. હવે મારે એવું કીધું હવે હું ઉપર ચડીશ ને તો મારો ટાઈમ ઘણો બગડશે. મારે 11 વાગ્યાવાળી બસ પકડવી છે એટલે આપણે 11 વાગ્યાવાળી બસ પકડી, કેમ કે વાંહે આપણને કાંઈ લિફ્ટ મળશે નહીં, આવી જગ્યાએ કોઈ લિફ્ટ આપે નહીં. એટલે હવે આપણે નીકળશું આગળ ભાઈ, કેમ કે બસ હવે આપણે આટલું કરી લીધું, બહુ થઈ ગયું એમ. આપણે જ્યારે મોસમ આખી સાફ થશે ને ત્યારે બીજી વાર આવશું, ક્યારે ખબર છે સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરમાં કે એ ટાઈમે આવશું એમ. તો તેની મોસમ સારી હોય ને આખું બધું સાફ બાફ ને આંત બધું હોય તો જોવાની મજા આવશે ને. ત્યારે ઉપર જઈને કંઈ મતલબ નહોતો એમ જઈને. જી હર હર મહાદેવ. બસ પકડી લઈએ, બસ પકડીને આગળ નીકળી જઈએ, કેમ કે અહીંયાથી કોઈ લિફ્ટ મળવાની હતી નહીં એટલે 11 વાગ્યા પહેલાંની મારે બસ પકડી હતી એટલે હું નીચે આવી ગયો છું. અને અહીંયા કંઈ ક્યારે આવશું ખબર છે, જ્યારે મોસમ એકદમ સાફ હશે તેથી બીજી વાર આવશું. મેં બેગ ક્યાં રાખ્યો હતો ખબર હે? બેગ મેં રાખ્યો હતો જ્યાં આપણે કાલે બાજરીનો રોટલો ખાતો હતો ને એ જગ્યાએ. કાલે મેં બાજરીનો રોટલો ક્યાં ખાતો હતો એ જગ્યાએ અહીંયા બેગ ખાતો, બેગ રાખ્યો હતો ભાઈ આ જગ્યાએ. જુઓ આ શિવશ્રી હોટલ છે ભાઈની, આ સામે અહીંયા કને જોરદાર ભાઈ. આ ખાલી આવું મતલબ ઘર બનાવેલું હોય ને, ઘરમાં જ આવી હોટલ ને આ બધું હોય તો પબ્લિક ઘણી ખરી આવે ને આવી જગ્યા રહે એમ. અહીંયા મુશ્કેલથી આવા થોડા ઘણા જ ઘર હશે જ્યાં તમને રૂમ રોકાવા માટે મતલબ એવી રીતે મળી જાય સુવા માટે. બાકી કોઈ 5 સ્ટાર હોટલ કે આ તે એવું નથી. બાકી આ જુઓ આવી રીતે તમને જગ્યા મળી જશે જોરદાર, અને રોકાવાની બધી વ્યવસ્થા અને ખાવા પીવાની બધી અહીંયા કને કરી દેશે. ગામવાળા છે એમ, બધા ગામવાળા છે. મુશ્કેલથી કેટલા ઘર હશે ખબર છે? ગણીને 50 ઘર નહીં હોય, 50 ઘર નહીં હોય એમ, 20 થી 30 ઘર હશે. આ જો સામે 2-3 દેખાય છે, 4-5 આ બાજુ દેખાય છે, એક અહીંયા છે અને 2-3 આ બાજુ છે. मेन रोड पे ही है, जहाँ हरिश्चंद्रगढ़ जाने के लिए एंट्री है ना, उधर से 100 मीटर पीछे 100 मीटर पीछे हाँ, ये हाईवे मेन हाईवे पे ही पड़ता है ना, हाईवे पे पड़ता है. तो किसी को भी आना रहेगा वो आ सकता है हाँ, आ सकता है. खाने के लिए, रुकने के लिए, हर रुकने के लिए सब व्यवस्था मिल सब जाएगी. व्यवस्था है हमारे पास. અહીંયાથી આગળ નીકળીએ છીએ અને ભાઈએ છે ને ગાડી રોકાઈ દીધી છે, શેરિંગ ગાડી. તો એક ગાડી આવી છે તો ભાઈ હાલો હવે આગળ જઈએ. ચપ્પલ બપ્પલ બધું અમને હાથમાં જ લઈ લીધું છે ભાઈ. चलो भाई बहुत बहुत धन्यवाद. हेलो दूसरी बार आऊंगा अभी, है ना? चलो हाँ चलो. આપણે છે ને રાજુલ પહોંચી આવ્યા છીએ. ના જો રાજુલ ગામનો નજારો જુઓ તમે, ચારે બાજુ યાર વરસાદ આ વરસાદ બંધ થાય ને તો સારું, ને કે હવે મજા આવતી નથી. તો અહીંયાથી હવે આકોલ થાય છે 25 કિલોમીટર, તો આકોલ જશું આપણે. અને આકોલ જો જોઈએ વરસાદ સારો બંધ થઈ જાય ને તો ઠીક છે, ને આકોલ રોકાઈ જશું. પછી સંગમનેરથી આપણે રાઈટ મારવાનો છે ભીમાશંકર બાજુ, એટલે ભીમાશંકર બાજુ આજ નીકળી જ જવું, જે મને જલ્દી પહોંચવાની કોશિશ કરશું. આજ તો નહીં જ પહોંચે કેમ કે 200 કિલોમીટર થાય ભાઈ,
તો જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી બરાબર છે ને. આપણે રાજુલ ગામમાં રોકાણા છીએ અને રાજુલ ગામમાં આજો ભાઈ અહીંયા ટેન્ટ લગાવ્યું છે અને હવે જમવાનું બનાવું છું. જો મસ્ત રીંગણા લઈ આવ્યો હતો અને ટમેટા મોરું છું, એટલે હવે આપણે ટમેટા મોરીને અને પછી આપણું શાક બનાવી નાખશું અને રોટલી પડી છે એટલે જમી લેશું મસ્ત. તો ભાઈ આપણું શાક બને છે ભાઈ, જુઓ તમે એને કેવું શાક બને છે, સાચું બોલજો, દિલથી કમેન્ટ કરજો ભાઈ છે કે નહીં. બાકી જોરદાર શાક બને છે કે નહીં, જોરદાર બને છે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો, દિલથી કહેજો, કેમ કે બહુ મસ્ત બનાવ્યું છે ને પહેલી વાર બનાવું છું. શાક તો પહેલી વાર બનાવું છું, આમ તો બધું ઘણી વાર બનાવું છું, શાક બધું પહેલી વાર. ભારત યાત્રા ઘણું ખરું શીખડાવે છે તો આપણે આ શીખી લીધું છે. જો ભાઈ આપણું ગેસ ચાલુ છે, મસ્ત મસાલા પડ્યા છે અને આપણું સામાન ટેન્ટ બધું પડ્યું છે. ફાઇનલી ભાઈ આપણું શાક છે ને બનીને રેડી થઈ ગયું છે અને જરાક કહેજો કેવું થયું છે ને કેવું નથી થયું કમેન્ટમાં. આ જુઓ ભાઈ કેવું બન્યું છે, સાચું કહેજો ભાઈ દિલથી. આમ મજા આવી ગઈ ને, આમ જુઓ પહેલી વાર બનાવવી પડે, કાંઈ કમી ના હોય ભાઈ આપણામાં. જોઈ લો તમે, બરાબર હોય તો કહેવાનું, નહીં તો નહીં કહેવાનું, ખોટા વખાણ નહીં કરવાના, બરાબર. જોઈ લો ભાઈ બરાબર. તો હવે ખાઈ લઈએ. રોટલી પડી છે, આ જુઓ ભાઈ બપોરની રોટલી પડી છે, તો આ ખાઈ લઈએ અને મસ્ત પેટ ભરીને હવે ખાઈ લઈએ. એમ પહેલાં ખાઈ લઈએ પછી વાત કરીએ. આજનો વ્લોગ છે ને હવે એન્ડ કરીએ છીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ નવા વ્લોગમાં. આપણે સુઈ જઈએ હવે મસ્ત, આપણે ટેન્ટમાં આરામ કરીએ છીએ અને ચલો યાર નવો વ્લોગ મળશું. હર હર મહાદેવ.